ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે બ્રહ્મસૂત્રના પહેલા સૂત્રો જોઈ રહ્યા છીએ, અવલોકન કરી રહ્યા છીએ. એમાં 9મા પાન પર કહે છે અથ અધિકરણમ આરચ્યતે. તો અધિકરણની રચના કરે છે. પહેલું અધિકરણ જિજ્ઞાસા અધિકરણ. પહેલો મંત્ર છે, પહેલો સૂત્ર છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. વિષયો વિશેષચૈવ પૂર્વપક્ષમ તથોત્તરમ સંગતિ. આનાથી વંચાતું જ નહીં. સંગતિશ્ચેતિ પંચાંગમ શાસ્ત્રમ અધિકરણમ શાસ્ત્રે અધિકરણમ શ્રુતમ. હા, એ બધું આશ્ચર્ય છે ભાઈ. વિષયો વિશેષચૈવ પૂર્વપક્ષસ્તથોત્તરમ સંગતિશ્ચેત પંચાંગમ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. વિષય એટલે કે ઉપનિષદનો કોઈ વિષય, માને કે ઉપનિષદનો કોઈ મંત્ર ચર્ચા માટે લેવામાં આવે, વિચાર માટે લેવામાં આવે. વિચાર અર્થાત એ મંત્રની મીમાંસા કરવામાં આવે, એના અર્થને સમજવામાં આવે. એ કેમ જરૂર પડી? વિષયશ્ચૈવ, કારણ કે એમાં સંશય છે. કેટલાક મંત્રો સ્પષ્ટ હોય છે, કેટલાકમાં સંશય હોય, એનું આ અર્થઘટન થાય કે પેલું અર્થઘટન થાય. એકથી વધારે અર્થઘટન સંભવિત હોય ત્યારે સંશય જન્મે કે કયું સાચું છે. ત્યારે સંશય, બધા મંત્રો લેવાના, જે મંત્ર વિશે આવા સંશયો હોય. પૂર્વપક્ષ તથોત્તરમ. પછી પૂર્વપક્ષ કે આનો આ પ્રકારનો અર્થ થવો જોઈએ. પૂર્વપક્ષ એટલે વેદાંતથી વિરુદ્ધનો પક્ષ કે વેદાંતથી અન્ય પક્ષ. જે લોકોનો અભિપ્રાય જુદો હોય, ઘણીવાર આપણા યુથના લોકો હોય, સ્વયુથ્ય ઐક્યવાદી હોય, એકાંત ઐક્યવાદી હોય, અદ્વિતીયવાદી હોય, છતાં પણ એની અંદર કેટલાક ફરક હોય. એટલે આ પ્રકારે ઉપનિષદનો કોઈ મંત્ર એકથી વધારે અર્થઘટન થઈ શકે એવી સંભાવના હોય, ત્યાર પછી એ ચર્ચા માટે લેવામાં આવે. પૂર્વપક્ષી કહે કે આનો આ પ્રકારનો અર્થ થવો જોઈએ. ઉત્તરપક્ષી કહે કે પેલો અર્થ થવો જોઈએ. ને સંગતિશ્ચ, અને સંગતિ શું સંગતિ છે? આગળના અને પાછળના પૂર્વ પર સંગતિ શું છે? આ પંચાંગમ, આ 5 અંગને અધિકરણ કહેવામાં આવે છે.
તો આપણે જોતા હતા કે આ જે પહેલો મંત્ર, પહેલો સૂત્ર છે જે આપણે ચર્ચા કરી, જે આપણે રિવ્યૂ કરવા માગીએ છીએ, શ્રોતવ્ય હેતિ વિહિત શ્રવણાત્મકમ વેદાંત મીમાંસા શાસ્ત્ર વિષય. સમગ્ર મીમાંસા વેદાંત મીમાંસા શાસ્ત્ર આનો વિષય, સમગ્ર શાસ્ત્ર વિષય છે. શ્રોતવ્ય આત્માવારે શ્રોતવ્ય. હે મૈત્રેયી, આત્માનું શ્રવણ કરવું જોઈએ. અને આત્મા સમગ્ર વેદાંતનો વિષય છે. તેથી આમ જોવા જઈએ બધું શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. તત્કિમ આરબ્ધવ્યમ નવાયતી. તો વેદાંત શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ કે નહીં? વેદાંત શાસ્ત્ર વિચાર કરવા યોગ્ય છે કે નહીં? શાસ્ત્રનો તો અર્થ આપણે સમજ પડે જ આપણે એનો વિચાર કરીએ. વિચાર કરવા યોગ્ય છે કે નહીં પહેલાં નક્કી કરવું પડે, પછી આપણે વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. એટલે શ્રોતવ્યેતિ વિહિત શ્રવણાત્મકમ વેદાંત મીમાંસા શાસ્ત્રમ વિષય તત્કિમ આરબ્ધવ્યમ નવાયતિ. આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય નિર્ધ્યાસવ્ય મૈત્રી. જે શ્રોતવ્ય છે ને એટલો અંશ જે છે એ આ સૂત્રનો વિષય બને છે. અને ખરેખર શ્રોતવ્યથી સમગ્ર શું સાંભળવું છે? સમગ્ર વેદાંત શાસ્ત્ર આ સૂત્રનો વિષય બને છે. એટલે કે વેદાંત શાસ્ત્ર કેમ આરબ્ધવ્યમ નવાયતી. વેદાંત શાસ્ત્રનો એટલે કે ઉપનિષદનો આરબ્ધવ્યમ, એના વિચારનો આરંભ કરવો જોઈએ કે નહીં? એ આરંભ કરવા યોગ્ય છે કે નહીં? આ પ્રકારે વિષય, પ્રયોજન, સંભાવના, અસંભાવના, શું વિષય છે, શું પ્રયોજન છે, આરંભ કરવો જોઈએ, આરંભ ન કરવો જોઈએ, આ બધાને કારણે મનમાં સંશય જન્મે છે. તત્ર નાહમ બ્રહ્મેતિ ભેદગ્રાહી પ્રત્યક્ષેણ. તો એ પૂર્વ પક્ષી કહે કે આપ કહો છો કે હું બ્રહ્મ છું, મારો અનુભવ શું છે? નાહમ બ્રહ્મ એથી, હું બ્રહ્મ નથી. એ ભેદગ્રાહી પ્રત્યક્ષેણ એટલે હું આ પ્રત્યક્ષ, મારો સાક્ષાત અનુભવ છે કે હું બ્રહ્મ નથી. કર્તૃત્વ અકર્તૃત્વાદિ વિરુદ્ધ ધર્મવત્વ લિંગ. કર્તૃત્વ ક્યારેક અકર્તૃત્વાદિ વિરુદ્ધ ધર્મવત્વ લિંગમ. અનુમાનેન વિરોધેન એટલે કોઈક અનુમાનથી એવા નિર્ણય પર આવે કે આત્મા કરતા છે, કોઈક અનુમાન એવા નિર્ણય પર આવે કે આત્મા અકર્તા છે. એટલે આત્મા વિશે સંશય થાય છે કે કરતા છે કે અકર્તા છે. તેથી બ્રહ્માત્મનો ઐક્યસ્ય વિષય અસંભવાત. એક તો હું બ્રહ્મ નથી એ પ્રકારનો મારો અનુભવ છે, તેથી આત્મા કેમ બ્રહ્મ હોઈ શકે? અને વળી કરતા છે કે અકર્તા છે એ પ્રકારના અનુભવોને કારણે પણ નિશ્ચય થતો નથી. સત્યબંધસ્ય જ્ઞાનાત નિવૃત્તિરૂફલ અસંભવાત. પૂર્વપક્ષી કહે છે કે આપણું બંધન સત્ય છે, મારો સાક્ષાત અનુભવ છે કે હું મર્યાદિત છું, હું બંધનનું અલ્પ છું. અને માટે અલ્પતા, પરતંત્રતા આ બધા મારો સાક્ષાત અનુભવ છે. એટલે કે બંધ જેને કહો, બંધ કહો, અલ્પતા કહો, પરતંત્રતા કહો, પરિચ્છિન્નતા કહો, આ બધા મારા સાક્ષાત અનુભવ છે. અને તેથી આ બંધ જો મારા અનુભવ પ્રમાણે સત્ય હોય તો જ્ઞાનથી દૂર ના થઈ શકે. જ્ઞાનથી માત્ર અજ્ઞાન જ દૂર થઈ શકે. પ્રકાશથી જેમ માત્ર અંધકાર દૂર થાય
એમ જ્ઞાનરૂપી પ્રકાશથી માત્ર અંધકાર, અજ્ઞાનરૂપી અંધકાર જ દૂર થાય. અને તેથી અજ્ઞાન સિવાય કશું દૂર ના થાય. એટલે બ્રહ્માત્માના ઐક્યસ્ય વિષય અસંભવાત, જ્યારે હું બ્રહ્મ નથી એ પ્રકારનો મારો સીધો અનુભવ છે, ત્યારે જ્ઞાનથી હું બ્રહ્મ છું એ પ્રકારે કેમ સિદ્ધ થઈ શકે? સત્યબંધસ્ય જ્ઞાનાદ નિવૃત્તિફલ રૂપફલ અસંભવમ. હું જ્યારે જાણું જ છું કે હું બંધનમાં છું, મારો સીધો અનુભવ છે, તો જ્ઞાનથી કે બંધ ચાલી, જ્ઞાનથી માત્ર અજ્ઞાન દૂર થાય. જ્ઞાનથી કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય. એટલે મારા વિષયના મારા નિર્ણયમાં હું બદ્ધ છું એ નિર્ણયમાં જો કંઈ ત્રુટિ હોય તો એ દૂર થાય જ્ઞાનથી. પણ હું બદ્ધ છું એ મારો સ્પષ્ટ અનુભવ છે, એ સત્ય હોય તો સત્ય વસ્તુ ક્યારે પણ જ્ઞાનથી કે કશાથી દૂર ના થઈ શકે. એટલે સિદ્ધાંત રૂપે સૂત્ર કહેવામાં આવ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ સમગ્ર શાસ્ત્ર માટેનું પ્રસ્તાવના છે. અત્ર શ્રવણવિધિ સમાર્થત્વાય કર્તવ્યાયથી પદમ અધ્યાહર્તવ્યમ. સૂત્રમાં ઓછામાં ઓછા શબ્દનો પ્રયોગ કરે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથ ત્યાર પછી અતઃ કારણ કે બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મને જાણવાની ઈચ્છા. વાક્ય અધૂરું છે ને, આમાં કોઈ ક્રિયાપદ નથી. તો વાક્યને પૂરું કરવા માટે ક્રિયાપદ આપણે ત્યાં મૂકવું પડે. તો કે જિજ્ઞાસા કર્તવ્યા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા. હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. અને પછી ભાષ્યકાર સમજાવશે કે જિજ્ઞાસા પદનો અર્થ વિચાર કરવો જોઈએ. જિજ્ઞાસા એટલે જ્ઞાતમ ઈચ્છા. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. ઈચ્છા વસ્તુ એવી છે કે એમાં આપણું કર્તવ્ય હોય નહીં. ઈચ્છા સ્વયં મનમાં ઉત્પન્ન થતી હોય છે. એટલે હું મનમાં સંકલ્પ ના કરું કે મારે ફલાણી ઈચ્છા કરવી છે. ઈચ્છા એની જાતે જ પ્રગટ થતી હોય. જિજ્ઞાસા એટલે જ્ઞાતમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. તો કર્તવ્ય એ અર્થ કરીએ તો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. હવે બ્રહ્મના જ્ઞાનની ઈચ્છા કરવી જોઈએ. પણ ઈચ્છા કરવાનો વિષય નથી. એટલે જિજ્ઞાસા શબ્દ છે. ભાષ્યકાર કહે છે જિજ્ઞાસાના બદલે વિચાર હોવું જોઈએ. અથા બ્રહ્મ વિચાર કર્તવ્ય હૈ. જિજ્ઞાસા પદનું પણ પ્રધાન છે. અને જિજ્ઞાસા ઉપલક્ષણથી વિચાર એ પ્રકારે જ્યારે અર્થ કરવામાં આવે ત્યારે વિચાર તો કરવો જોઈએ. અથા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય. બારમા પાનથી ભાષ્યકારનું ભાષ્ય શરૂ થાય છે. પૂર્વ પક્ષ એમ કહે છે કે આ બંધ સત્ય છે. કે તમારે ઉપાસના કરવી જોઈએ, કે કરવું જોઈએ તો બંધથી મુક્ત થવાય. આપણને કોઈ દોરડાથી બાંધેલા હોય તો માત્ર મેડિટેશન કરીએ કે હું મુક્ત છું તો ક્યાં સુધાર થઈ શકીએ. માટે દોરડાથી બાંધવામાં આવેલા હોઈએ તો આપણે
દોરડામાંથી છૂટવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. પણ વેદાંતિન કંઈક એવો વિશેષ કિસ્સો હોય કે માણસે ભ્રમ થઈ ગયો કે હું દોરડાથી બંધાયેલો છું. વાસ્તવમાં દોરડાથી બંધાયેલો નહીં, પણ બધી ગાયની જેમ હું ભ્રમ છું, ભ્રમ થાય કે હું બંધાયેલો છું. તો પછી દોરડું છોડવાથી મુક્ત ન થાય, બંધાયેલો છું એ ભ્રમ દૂર કરવાથી મુક્ત થાય. આપણે જે બંધનનો અનુભવ કરીએ છીએ કે હું બદ્ધ છું, મર્યાદિત છું, પરતંત્ર છું, અસહાય છું, આપણા આ વિષયના ખ્યાલો એ આપણા વિશે હકીકત છે કે ભ્રમ છે? વેદાંતિન કહે છે કે આ બધા આપણા વિષયના ભ્રમ છે, હકીકત નથી. હકીકત શું છે? હું બ્રહ્મ છું, અને છતાં મારા વિશે આ પ્રકારના ખ્યાલો સેવું છું, એ પણ હકીકત છે. અને તેથી આ બંધન સત્ય નથી, બંધન તો ભ્રમની ઉપજ છે. ભ્રમની ઉપજ છે એટલે અજ્ઞાનની ઉપજ છે. એના માટે જ્ઞાનથી દૂર થઈ શકે. અમારો અનુભવ છે કે હું બદ્ધ છું, અલ્પ છું એ સત્ય હોત તો કંઈક સત્ય ઉપાય કરવો પડે હોત તો આપણે એને મુક્ત થઈ શકત. પરંતુ આ સત્ય નથી, આ ભ્રમ છે. અને ભ્રમ તો અવિદ્યાની ઉપજ માટે એ વિદ્યાથી જ્ઞાનથી દૂર થાય. હવે ભાષ્યકાર કહે છે એક બહુ વિલક્ષણ વસ્તુ આપણા જીવનમાં બની રહી છે કે આપણને લાગે છે કે આપણે અલ્પ છીએ, મર્યાદિત છે, બંધનમાં છીએ, અસહાય છીએ. આપણે બધા પ્રકારના નિયમોનું પાલન કરવું પડતું હોય છે. કોઈ પ્રકારના નિયમથી વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. આમ જીવનમાં નિયંત્રણ છે, અસહાયતા છે. માટે અસહાયતાનું બંધન છે એવો આપણો અનુભવ છે. એટલે પહેલાં એવો અનુભવ જન્મ્યો ક્યાંથી? જો શાસ્ત્ર એમ કહે છે કે તું બ્રહ્મ છે, તું નિત્ય મુક્ત છે, એવું શાસ્ત્રનો ઉપદેશ છે. અને મારો અનુભવ છે કે હું બંધનમાં છું, હું અલ્પ છું, એ કેમ જન્મ્યું? ટૂંકમાં આપણને આપણા વિશે તદ્દન વિરુદ્ધ અનુભવ, વિરુદ્ધ ખ્યાલ ક્યાંથી જન્મ્યા? અર્થાત બદ્ધ છું, અલ્પ છું, મર્યાદિત છું એ મારા વિશેની હકીકત છે કે એ મારા વિશેનો ભ્રમ છે? વેદાંતિન કહેવા માગે છે કે ભ્રમ છે, હકીકત નથી. હું મર્યાદિત છું, બંધનમાં છું, એ સત્ય હોત તો એ બંધન કે વસ્તુ મર્યાદિતતા માત્ર જ્ઞાનથી ના જાય, જ્ઞાનથી જે છે પ્રગટ થાય. હું બંધનમાં જે પ્રગટ થાય એ ભ્રમ હોય તો જ અજ્ઞાનની ઉપજ અને તો જ જ્ઞાનથી દૂર થાય. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય હૈ. આ બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા કેમ પૂરું થાય? બ્રહ્મ વિશે વિચાર કરવાથી. તો બ્રહ્મ વિશે વિચાર કરવાથી શું થાય? બ્રહ્મનું જ્ઞાન થાય. તો બ્રહ્મના જ્ઞાનથી શું થાય? બ્રહ્મનું અજ્ઞાન દૂર થાય. બ્રહ્મનું અજ્ઞાન દૂર થવાથી શું થાય? તો અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમ દૂર થાય. આપણા જેનો ભ્રમ છે એ પહેલાં સિદ્ધ કરવાનો છે. આપણે આપણા વિશે જે બધી માન્યતાઓ સેવીએ છીએ એ હકીકત નથી, પરંતુ ભ્રમ છે. આ બહુ મોટી વસ્તુ છે. આ અદ્વૈત વેદાંતનો સૌથી મોટો શું કહેવાય એને બ્રહ્માસ્ત્ર છે કે આ બંધનની લાગણી જે છે, જે આપણે તીવ્રતાથી અનુભવીએ છીએ, નજીકતાથી અનુભવીએ છીએ, એ લાગણી હકીકત નથી. એ લાગણી વાસ્તવમાં ભ્રમ છે.
અને ભ્રમ તો અવિદ્યામાંથી જન્મ્યો હોય. અંતેથી ભ્રમને દૂર કરવા માટે એનું કારણ અવિદ્યા છે, દૂર કરવી જોઈએ. એ માટે વિદ્યા કે જ્ઞાન એ સાધન. જ્ઞાનની આવશ્યકતા પહેલાં સિદ્ધ કરવી પડે. આપણા જેનું અજ્ઞાન છે એ પહેલાં આપણે જાણવું પડે, અને અજ્ઞાન શું કરી રહ્યું છે તે પણ જાણવું પડે. તો જ પછી જ્ઞાન જે છે એની આવશ્યકતા સિદ્ધ થાય. એટલા માટે જ ભાષ્યકાર પહેલાં કહે છે કે અજ્ઞાન છે. સાબિત કહો છો કે અધ્યાસ છે, અધ્યારોપ છે, આપણને આપણા વિશે ખોટી માન્યતાઓ છે. એ પ્રકારે પહેલાં જે ભાષ્ય છે એને અધ્યાસ ભાષ્ય કહે છે. ભાષ્યકાર કે જીવનમાં અધ્યાસ છે, અધ્યારોપ છે, ભ્રમ છે. ભાષ્યકાર તો પહેલાં સમજાવે છે કે યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયીણો. યુષ્મત એટલે તું, અસ્મત એટલે હું. આ તું અને હું તું છે એ વિષય છે, એટલે જ્ઞાનનો વિષય છે. હું વિષય છું, તું ઓબ્જેક્ટ છે, હું સબ્જેક્ટ છું. તમ પ્રકાશ વિરુદ્ધ સ્વભાવ. હું જ્ઞાન સ્વરૂપ છું, ચેતન છું. આજે તું છે એ જ્ઞાનનો વિષય છે, અચેતન છે, જળ છે, માટે બંનેનો વિરુદ્ધ સ્વભાવ છે. ઇતરેતર ભાવ અનુપત્તૌ સિદ્ધાયામ. ચેતન જળ બની જાય, જળ ચેતન બની જાય, એ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધારણ કરે એવી કોઈ સંભાવના નથી. તદ્ધર્માણાવી સૂત્રામ ઇતરેતર ભાવનોપત્તિ. તો ચેતન અને જળ બે વચ્ચે કોઈ દિવસ ક્યારેય પણ ગુચવાડા ન થતા તો ચેતનના ધર્મ અને જળના ધર્મ વચ્ચે પણ આવી રીતે ભ્રમ ના જન્મી શકે. પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે ને, એટલે અંધકાર અને પ્રકાશના એક્ય વિશે ભ્રમ જન્મી ના શકે. ઇત્યતઃ અસ્મત પ્રત્યય ગોચરે વિષયિણી ચિદાત્મકે. હા, युष्मत् प्रत्यय गोचरस्य विषयस्य तद्धर्माणां च अध्यासः. तद्विपर्ययेण विषय विषयिणो तद्धर्माणां च विषय अध्यास मिथ्या इति भवितुं युक्तम्. अध्यास होई ज ना सके. એકના ધર્મનો બીજા પર આરોપ કરવો તો ક્યારે સંભવી શકે? બંને જ્યારે એક જ સ્થળે હોય ત્યારે. સર્પના ધર્મનો રજ્જુ પર અધ્યારોપ થાય જ્યારે રજ્જુને સર્પમાં સમાનતા હોય, એક સ્થળે હોય. પરંતુ અંધકારના ધર્મનો પ્રકાશ પર અધ્યારોપ ન થઈ શકે, કારણ કે આ અંધકાર પ્રકાશ તો અંધકાર કરતાં વિરુદ્ધ છે. એટલે અધ્યાસ ક્યારે થઈ શકે? જ્યારે બંને એક સ્થળે સંભવી શકે. એ ભાષ્યકાર કહે છે કે યુષ્મત એટલે તું, અસ્મત એટલે હું, વિષય એટલે ઓબ્જેક્ટ, વિષયી એટલે સબ્જેક્ટ. આ બંનેનો સ્વભાવ વિરુદ્ધ છે. હું ચેતન સ્વરૂપ છું, પ્રકાશ સ્વરૂપ છું. આ તું બધા વિષય છે, અચેતન છે, અંધકાર રૂપ છે. આ પ્રકાશ અને અંધકાર વચ્ચે ક્યારે પણ
એકબીજા વિશે ગૂંચવડો ના થાય કે પ્રકાશ અંધકાર માનવામાં આવે, કારણ કે પરસ્પર વિરુદ્ધ છે, એક સાથે હોય જ ના શકે. તો એ પ્રકાશના ધર્મ અને અંધકારના ધર્મનો પણ વિરોધ ના, એટલે એમાં પણ ગૂંચવડા ના હોઈ શકે. આ પ્રકારે પહેલાં તો ભાષ્યકાર કહે છે કે આ પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનાર આત્મા અને અનાત્માનો અધ્યાસ, એટલે કે પરસ્પરનો અને પરસ્પરના ધર્મનો એકબીજા પર અધ્યારોપ સંભવિત જ નથી. અધ્યાસ મિથ્યાતિ ભવિતું યુક્તમ. પહેલાં શરૂઆત કરે છે કે અધ્યાસ હોય જ ના શકે, અધ્યાસની સંભાવના બતાવે છે, જીવનમાં બંધનની સંભાવના બતાવે છે. છતાંય કહે છે પછી કે તથાપી, તો પણ આમ જોવા જઈએ તો આત્મા અને અનાત્મા બંને પરસ્પર વિરુદ્ધ છે, તેથી એકબીજાનો અને એકબીજાના ધર્મનો પરસ્પર અધ્યારોપ ના થઈ શકે. તો પણ અન્યોન્યસ્મિન અન્યોન્યકતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય, છતાં પણ જોઈએ છે કે આત્મા અને અનાત્મા પરસ્પર એકબીજાનો આરોપ થાય છે, ધર્મનો આરોપ થાય છે. દેહ તો અનાત્મા છે, અચેતન છે, એનો આદિ છે, એનો અંત છે, જન્મ છે, મૃત્યુ છે. એ જન્મ મૃત્યુ દેહના ધર્મ છે, પરંતુ એમને આત્માના ધર્મ માનવામાં આવે છે. આત્મા ચેતન છે, પરંતુ દેહને ચેતન માનવામાં આવે છે, એટલે દેહને આત્મા માનવામાં આવે છે. વાસ્તવમાં આ દેહ તો આપણો વિષય છે, હાથ પગ કે આ દેહ જે છે એ તો આપણા જ્ઞાનનો વિષય છે, માટે અચેતન છે. અને આત્મા જે જ્ઞાનનો જે આશ્રય છે એ તો ચેતન છે. વિષયનો આશ્રય એક સાથે હોય ના શકે. અને છતાં પણ આવી આ પ્રકારની વિલક્ષણ વસ્તુ આપણા જીવનમાં બની રહી છે. તથાપી અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય. આત્મા અને અનાત્મા પરસ્પર વિરુદ્ધ હોય ને એક સ્થાને ના હોઈ શકે. એક વિષયના, એક દ્રષ્ટાના સ્થાને છે, દૃશ્યના સ્થાને બીજું છે. એક ચેતન છે, બીજું જડ છે. અને જ્યાં ચેતન હોય ને જડ ના હોઈ શકે, આત્મા હોય અનાત્મા ના હોઈ શકે. અને માટે એ કોઈ રીતે બે વચ્ચેનો ગૂંચવાડો સંભવિત જ નથી. અને છતાં પણ આપણા જીવનમાં આ પ્રકારનો ગૂંચવાડો કે આ પ્રકારનો અધ્યાસ થઈ રહ્યો છે. इतरेतर अविवेकेन अत्यंत विविक्तयोः धर्माधर्मिणोः मिथ्या ज्ञान निमित्त सत्यान्ते मिथुनीकृत्य अहमिदं मम इदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः. પહેલાં બતાવ્યું કે આ બંને વચ્ચેનો કોઈ સંબંધ અસંભવિત છે. હવે આપણો અનુભવ બતાવે છે કે તર્કથી આપણે વિચારવા જઈએ ને તો આ વસ્તુ સમજી શકાય એવી છે નહીં. પણ આપણે જ્યારે આપણા અનુભવ જોઈએ, એટલે કે તથાપી, તો પણ એટલે તર્કથી સમજાવી શકાય એમ ન હોવા છતાં પણ અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય. છતાં આત્મા પર અનાત્માનો ધર્મનો અધ્યાસ કરવામાં આવે છે.
અને અનાત્મા પર આત્માપણાનો અભ્યાસ કરવામાં આવે છે, આત્માના ધર્મનો અભ્યાસ કરવામાં આવે છે. આત્માને અનાત્મા માનવામાં આવે છે, અનાત્માને આત્મા માનવા, દેહ વગેરેને આત્મા માનવામાં આવે છે. આ પ્રકારે અધ્યાસ પરસ્પર થઈ રહ્યો છે. અન્યોન્યસ્મિન અન્યોન્યાકદામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય. આત્મા પર અનાત્મા પર આત્માપણું, અનાત્માના ધર્મ, આત્મા પર અનાત્માના ધર્મ, આ પ્રકારનો અધ્યાસ થઈ રહ્યો છે. એટલે જીવનમાં આવું ચાલી રહ્યું છે. જીવનમાં જે બની રહ્યું છે એનું અહીંયા આગળ નિરીક્ષણ છે. અત્યાર સુધી માત્ર આ સમસ્યા છે, એ સમસ્યાને સમજવાનો પ્રયત્ન છે કે જો એવું છે ન હોવું જોઈએ. જીવનમાં જે થઈ રહ્યું છે તર્કયુક્ત નથી, અને છતાં થઈ રહ્યું છે એ આપણો અનુભવ છે. इतरेतर अविवेकेन अत्यंत विविक्तयोः धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यान्ते मिथुनीकृत्य अहमिदं मम इदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः. પહેલા ભાષાને કહે છે કે તર્કથી આ સમજાવી શકાય એવું નથી. તર્કથી જોવા જઈએ તો આત્મા અનાત્મા બંને અન્ય અન્ય સ્થળ પર હોવાના કારણે એકબીજા સંપર્ક જ સંભવિત નથી, તો એકબીજાના ધર્મનો અધ્યાસ પણ સંભવિત નથી. અને તેથી બંને પરસ્પર અત્યંત વિરુદ્ધ છે, અને એ વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે. અત્યંત વિવિક્ત એવો બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે. ચેતન છે, અચેતન છે, દ્રષ્ટા છે, દૃશ્ય છે. વિષય વિવિક્તયો ધર્મધર્મિણો મિથ્યા જ્ઞાન નિમિત્ત. આમ બંને આત્મા અનાત્મા બંને એકબીજા કરતા સ્પષ્ટ રીતે જુદા છે. એક ધર્મી છે, ધર્મધર્મિણો મિથ્યા જ્ઞાન નિમિત્ત. આત્મા ધર્મી છે, ધર્મ ધરાવનાર છે, અનાત્મા ધર્મ છે. અને આ પ્રકારે મિથ્યા જ્ઞાન, આજે આ પ્રકારનો જે આપણા અધ્યાસ જીવન દેખાઈ રહ્યો છે એ મિથ્યા જ્ઞાન નિમિત્ત છે. સત્યાનુતે મિથુનીકૃત્ય અહમિદમ મમેદમિતિ નૈસર્ગિકોયમ લોકવ્યવહાર. અને લોકવ્યવહાર, લોકોક્તિ, અહમિદમ હું આ છું, હું સ્વામી છું, ફલાણો છું વગેરે. મમ ઇદમ આ મારું પુસ્તક છે, મારું ફૂલ છે, મારી ઘડિયાળ છે. નૈસર્ગિકો આ પ્રકારનો વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ. દરેક વ્યક્તિ વડે આ પ્રકારના શબ્દ પ્રયોગો થઈ રહ્યા છે જે નૈસર્ગિક છે, એટલે કે અનંત અનાદિકાળથી ચાલતા આવ્યા છે. એ કોઈ વિચારથી ઉત્પન્ન થયેલા નથી. આ પ્રકારનો આપણી ટેવ જ પડી ગઈ છે, ટૂંકમાં નૈસર્ગિક. આ પ્રકારની ટેવ આપણે પડેલી છે કે હું આ છું અને આ મારું છે, આ તું છે, આ તારું છે. કેમ તો કે છે આમ જોઈએ તો હું અને મારા વચ્ચેનો આવો કોઈ સંબંધ ખરે સ્થાપી શકતા નથી. હું તું વચ્ચેનો ભેદ પણ ના સ્થાપી શકીએ ખરેખર તો, કે હુંનું સ્વરૂપ જોવા જઈએ અને તુંનું સ્વરૂપ જોઈએ એક જ છે છેવટે. તેથી આ હું અને તું વચ્ચે આવી જાતનો વિરુદ્ધ ધર્મ હોવો એ વસ્તુ પણ સ્થાપિત થાય એવી નથી. અહમિદમ મમ ઇદમિતિ અયમ લોકે નૈસર્ગિકો એમ લોકવ્યવહાર. આ પહેલું નિરીક્ષણ થયું જીવનનું કે આ પ્રકારનો લોકવ્યવહાર ચાલે છે, આ પ્રકારનો શબ્દ પ્રયોગ ચાલે છે. એટલે આ પ્રકારના ખ્યાલ સેવવામાં આવે છે. શબ્દ પ્રયોગ થાય એટલે પ્રકારનો ખ્યાલ હોય ને, આ પ્રકારના ખ્યાલ સેવવામાં આવે છે કે હું આ છું, આ મારું છે. આ બતાવે છે કે જેમાં અધ્યાસ છે, અધ્યારોપ છે.
આહ કોયમ નામ અધ્યાસો નામ એટલે 27 પ્રશ્ન પાન પર પ્રશ્ન કરવામાં આવ્યો. આહ એટલે પૂર્વ પક્ષી ક્યાંય પૂછે છે, કોઈક પૂછે છે. કોયમ અધ્યાસો નામ અધ્યાસ વસ્તુ શું છે? આપ કહો છો ઇતરેતર અધ્યાસ થાય છે. અધ્યાસ શું વસ્તુ છે ભાઈ? ઉચ્ચતે તમે એમનો ઉત્તર આપીએ છીએ. એટલે જીવનમાં અધ્યાસ છે એ સ્થાપિત થઈ ગયું. કારણ કે આપણે અનાત્માના દેહના ધર્મોને આત્માના ધર્મ માનતા હોઈએ છીએ. દેહરૂપી અનાત્માના આત્મા માનતા હોઈએ છીએ. આ પ્રકારે પરસ્પર વૃદ્ધ ધર્મનો અધ્યારોપ થઈ રહ્યો છે. એ જ બતાવે છે કે આ વસ્તુ નૈસર્ગિક આ ચાલી જ રહી છે. એમાંથી આ હું છું એવું આવ્યું ને. આત્મા આ હું છે એમ કહીને વ્યક્તિત્વમાં પોતાને મર્યાદિત કરે. આત્માનું વ્યક્તિત્વ પણ આત્મા છે એક વસ્તુ છે અને વ્યક્તિ છે બીજી વસ્તુ છે. આત્માનું વ્યક્તિત્વ પણ હું છું આ છું અને તે બીજા બધા કરતાં ભિન્ન છું આ જે છે ને એ ક્યાંથી જન્મ્યું? આ માત્ર એક વ્યક્તિત્વમાં એક વ્યક્તિગત ઉપાધિમાં અહમભાવને કારણે જન્મ્યું. એ હું મત પછી મારું આવ્યું. ત્યાંથી પછી રાગ દ્વેષ બધી વસ્તુ આવે. અહંકાર મમકાર પછી એમાં મને ગમે છે નથી ગમતું, મારું છે તારું છે વગેરે અનેક પ્રકારના બધી ગ્રંથિઓ અનેક પ્રકારના બધા સંઘર્ષો પણ એમાંથી જન્મે. વેદાંત શાસ્ત્ર કહે છે કે જીવનમાં દુઃખનું કારણ આ છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી. એટલે કે મારી પાસે કંઈક છે કંઈક નથી, ખૂટે છે વધે છે એવી કશી વસ્તુ એમાં દુઃખ આપવું જોઈએ નહીં. દુઃખના મૂળ કારણ ન હોય તો જીવનમાં કોઈ દુઃખ આપણે લાગવું જોઈએ નહીં. પણ આ દુઃખનું કારણ છે અહમ મમ અધ્યાસ. આ હું છું આ મારું છે એ પ્રકારના વિભાગ થઈ ગયા. પછી પેલો તું મારી આ મર્યાદામાં તું કેમ આવ્યો? આ મારું છે. પેલો કે અમારી મર્યાદા છે. એ કોઈ મર્યાદાઓ થઈ ગઈ પછી તો ક્યારેક તો ગડબડ થઈ જાય ને, પછી સંઘર્ષ થાય. આ પ્રકારે સંઘર્ષ માટેનું બધી જ ભૂમિકા ઊભી થઈ છે. કારણ ન હોવા છતાં પણ સંઘર્ષ માટેની બધી ભૂમિકાઓ ઉત્પન્ન થઈ છે. એટલે પ્રશ્ન થયો એક અધ્યાસ શું વસ્તુ છે? કોઈ આમ અધ્યાસો નામ એ પ્રશ્ન કર્યો 31મા પાન પર કે આ અધ્યાસ વસ્તુ શું છે? 32મા પાન પર ઉત્તર આપવામાં આવ્યો સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદ્રષ્ટાભાસ. વિલક્ષણ વ્યાખ્યા કરી છે. અધ્યાસ સ્મૃતિરૂપ કહેવામાં આવ્યો. આગળના અનુભવ થયા ને આપણને સ્મૃતિ શેની હોય? આગળ અનુભવી ગયા હોય એની સ્મૃતિ હોય. પરત્ર પૂર્વદૃષ્ટ અભાસ. ખરેખર આ વાક્યને બરોબર લખવું હોય તો પૂર્વદૃષ્ટસ્ય પરત્ર અભાસ. મહારાજે આવું લખ્યું છે. પરત્ર એટલે અન્યત્ર. પૂર્વદૃષ્ટ પહેલા જે જોયેલું છે તે અભાસ ભાસવું. આપણી સ્મૃતિમાંથી આ ભાસ સ્મૃતિરૂપની જરૂર નથી ખરેખર તો. પરત્ર પૂર્વદ્રષ્ટ અભાસ અરે અવભાસ. ટૂંકમાં છેવટે અધ્યાસનું લક્ષણ આટલું જ આવશે કે ચાલો પરત્ર પૂર્વદૃષ્ટિની પણ જરૂર નથી. ધીમે ધીમે પણ અત્યારે અધ્યાસ સામાન્ય રજ્જુ સર્પ હોય તો સ્મૃતિરૂપ હોય. આપણા મનમાં રજ્જુ સર્પની સ્મૃતિ છે. જો ક્યારેય સર્પ જોયો ના હોત તો રજ્જુ સર્પનો અધ્યારોપ ન થયો હોત, પણ સર્પ જોયો છે સર્પની સ્મૃતિ છે. આ રજ્જુ છે દોરડું છે, દોરડાનો આકાર પણ સર્પ જોયો છે. એ એવા સર્પના સ્થાને છે, ચળકે છે એટલે એનામાં સર્પના કેટલાક લક્ષણો છે. અને માળા ભ્રમ જન્મે છે જ્યારે પૂરતો પ્રકાશ નથી હોતો ત્યારે કે આ જગ્યાએ સર્પ છે.
ભાઈ સર્પ છે સ્મૃતિરૂપ. આપણા મનમાં પૂર્વના સર્પના અનુભવની સ્મૃતિ છે, એટલે જ અહીંયા સર્પનો અધ્યાસ થાય છે. એટલે કોઈ દિવસ સાપ જોયો જ ના હોય. એટલે જેના મનમાં સાપની કોઈ સ્મૃતિ થાય એને આ સર્પનો અધ્યરોપ ન થાય. પણ અહીંયા રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપવામાં આવે છે હંમેશા, કારણ કે બધાને સર્પનો અનુભવ હોય છે, સર્પની સ્મૃતિ હોય છે, અને એ રજ્જુ જેવી દેખાતી હોય છે. રજ્જુ સર્પમાં ઘણી બધી સમાનતા હોય છે. એવું નથી કોઈને રજ્જુમાં હાથી દેખાય એવું ના બને, રજ્જુમાં સર્પ દેખાય, એ સમાનતા છે. સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટ અવભાસ. પૂર્વદૃષ્ટ સાપને પહેલાં જોયેલો છે, પરત્ર રજ્જુમાં અવભાસ. આપણી સ્મૃતિમાં પૂર્વમાં જોયેલા સાપનો અધ્યાસ રજ્જુમાં થયો. આપણને આવી રીતે રજ્જુમાં પહેલાં જે સાપ જોયો છે એ સાપ આપણી સ્મૃતિમાં છે, અત્યારે જ નથી. એ સ્મૃતિરૂપ. જે સર્પ છે ને એનું સ્મરણ એનું રૂપ છે. સાપ સાચો નથી. દોરડા પર આપણે સાપનો ભ્રમ થાય ત્યારે સાપનું રૂપ કેવું છે? સ્મૃતિરૂપ. આપણા મનમાં સ્મૃતિના રૂપમાં એ સાપ છે, પૂર્વનો અનુભવમાંથી જન્મેલો. પૂર્વદૃષ્ટ કારણ કે પહેલાં જોયેલું છે. પરત આભાસ જ્યાં સાપ નથી ત્યાં સાપનો આભાસ થયો દોરડામાં. આ પ્રકારે મહારાજે આ અધ્યાસની વ્યાખ્યા કરી. આમ તો સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદુષ્ટસ્ય અભાસ. પૂર્વદુષ્ટસ્ય અભાસ પહેલાં જોયેલું છે એનો અભાસ. ક્યાં? પરત્ર અન્યત્ર, જ્યાં એ નથી. ક્યાંથી આવ્યું? સ્મૃતિરૂપ. કારણ કે આપણા મનમાં એની સ્મૃતિ છે. પહેલાં સાપ જોયો હોય, અત્યારે સાપ નથી, અન્યત્ર રજ્જુ છે, એમાં અભાસ થયો, આભાસ થયો, ભ્રમ થયો. ભાષ્યકારે રજ્જુ સર્પનું દૃષ્ટાંત લીધું નથી, શુક્તિકા રજતનું દૃષ્ટાંત લીધેલું છે. સર્વત્ર એટલે 37મા શ્લોકની બીજી પંક્તિમાં, 5ની બીજી પંક્તિમાં કહે છે, સર્વથાપિતુ અન્યસ્ય અન્ય ધર્મ અભાસતામ ન વ્યભિચારી. અધ્યાસ કેમ થાય છે એના ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે. અભિપ્રાયો આપવામાં આવ્યા અને પછી કે ચાલો બધા અભિપ્રાયમાં આટલી સમાનતા છે. અધ્યાસ વિશે ભિન્ન ભિન્ન અભિપ્રાય છે, માન્યતાઓ છે કે નિષ્કર્ષ છે, પણ બધામાં આટલી સમાનતા છે. અન્યસ્ય અન્ય ધર્મ અવભાસતા ન વ્યભિચારી. આપણે રજ્જુ સર્પના ધર્મ છે એ રજ્જુમાં દેખાતા હોય અથવા તો ચાંદીના ધર્મ શુક્તિકામાં દેખાતા હોય, આ વસ્તુ તો બધા અધ્યાસમાં સમાન જ છે. એકના ધર્મો બીજામાં ભાષે. તથા ચ લોકે અનુભવ શુક્તિકાય રજતવત અવભાષતે. લોકોનો અનુભવ છે કે આ શુક્તિકા છે એ જ રજત સમાન ભાષે છે. એક ચંદ્ર સદ્વિતીયવત ઇતિ. અને આપણને ક્યારેક ક્યારેક આંખો મોતી આવ્યો હોય ત્યારે એક ચંદ્ર બે હોય એવું ભાષે છે. એટલે બધાને જ અનુભવ થઈ રહ્યા છે, જેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી કે વિવાદ નથી. એ પ્રકાર અનુભવ અહીંયા આગળ ભાષ્યકાર દૃષ્ટાંત માટે લઈ રહ્યા છે. આ તો આપણે અધ્યાસની વાત કરી. રજ્જુ પર સર્પ, એક ચંદ્ર પર બે ચંદ્ર, શુક્તિકા પર રજત. અહીંયા પ્રશ્ન થયો ને, કથમ પુનઃ પ્રત્યેગાત્મની અન્ય વિષય અધ્યાસ વિષય તદ્ધર્માણામિતિ. આપણે પેલા રજ્જુ સર્પના અધ્યાસની વાત નથી કરી રહ્યા. આપણે આપણી વાત કરી રહ્યા છે
કે પ્રત્યેગાત્મામાં આત્મામાં આ બધા અલ્પતાનો અધ્યાસ થઈ રહ્યો છે. કથમ પુનઃ પ્રત્યેગાત્મને અવિષય અવિષય અધ્યાસ. આ પ્રત્યેગાત્મા છે, હું છે, એ આપણે જ્ઞાનનો વિષય નથી. આપણે હુંનો અનુભવ થાય છે ખરો, પણ જે પ્રકારે આ ઘડિયાળનો અનુભવ થાય છે, આ ઘડિયાળ જે છે મારા જ્ઞાનનો વિષય છે, એ પ્રકારે હું મારા જ્ઞાનનો વિષય નથી. કારણ કે અહીંયા દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે એ એક જ સ્થળે ના સંભવી શકે. હું જે દ્રષ્ટા છે એ સ્થળે દૃશ્ય ના સંભવી શકે, માટે હું એ ક્યારેય પણ દૃશ્ય ના બની શકે. અર્થાત હું અર્થાત આત્મા મારો જ્ઞાનનો વિષય ક્યારેય ના બની શકે. અને છતાં પણ અધ્યાસ વિષય તદ્ધર્માણામ, અને છતાં પણ આ વિષયનો અધ્યાસ આત્મા પર થાય છે. આત્માના એના ધર્મનો પણ આત્મા પર વડે હું દેહ છું, મારો જન્મ હતો, મારું મૃત્યુ હશે, આ પ્રકારના ભ્રમ હું સેવી રહ્યો છું મારા માટે. આમ તો દેહના આત્મા અત્યંત અલગ છે, માટે કંઈ અધ્યાસની સંભાવના નથી. છતાંય પણ કથમ પુનઃ પ્રત્યેગાત્મની અવિષય અધ્યાસ વિષય તદ્ધર્માણામ. આપ કહો છો કે એક વિષયનો બીજા વિષય અધ્યાસ થાય. પ્રત્યેગાત્મા હું જે છે તો મારા અનુભવનો વિષય જ નથી, તો એના અનાત્મા ને એના ધર્મનો અધ્યાસ કેમ થઈ શકે? એટલે હું મર્ત્ય છું, દુઃખી છું, સુખી છું, મૃત્યુને અધીન છું, આ બધા અનાત્માનો ધર્મ છે. મર્ત્યત્વ એ દેહનો ધર્મ છે, સુખી દુઃખી મનનો ધર્મ છે, માન અપમાન બુદ્ધિના ધર્મ છે. તો આ બધા મને માન અપમાન લાગે છે, સુખ દુઃખ લાગે છે, ઠંડી ગરમી લાગે છે, આ બધા ઉપાધિના ધર્મો જે છે એ મને લાગતા હોય છે, એ મારો અનુભવ છે. કથમ પુનઃ પ્રત્યેગાત્મની અવિષય અધ્યાસ વિષય તદ્ધર્માણામ. તો પ્રત્યેગાત્મા જે છે અવિષય છે, અર્થાત કેવો દ્રષ્ટા છે, વિષયી કહેવાય. વિષયી અને વિષય, દ્રષ્ટા અને દૃશ્ય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ સરસ શબ્દ અંગ્રેજીમાં, એવો ગુજરાત એવો સંસ્કૃતમાં શબ્દ વિષયી કહેવાય. વિષય એટલે વિષય ધરાવનાર, એટલે જેને આપણે સબ્જેક્ટ કહીએ. વિષય એટલે ઓબ્જેક્ટ. તો આત્મા જે વિષય છે એના પર અનાત્મા જે વિષય છે એના ધર્મનો અધ્યાસ કેમ થઈ શકે? કથમ પુનઃ પ્રત્યેગાત્મની અવિષય અધ્યાસ વિષય તદ્ધર્માણામ. આ સંભવિત નથી. કંઈક એક જગ્યાએ હોવાની સંભાવના હોય તો અધ્યાસ થાય. આ તો આત્મા એક જે સ્થળે છે, અનાત્મા બીજા સ્થળે, એની તો શરૂઆત થયું ચર્ચા. એટલે યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયો વિષય વિષયનો. પેલું યુષ્મદ પ્રત્યય ગોચર છે અનાત્મા, અસ્મદ પ્રત્યય ગોચર છે આત્મા. પરસ્પર વિરુદ્ધ છે છતાં પણ વિષય તદ્ધર્માણામ અધ્યાસ છતાં પણ આત્મા પર અનાત્માના ધર્મનો અધ્યાસ થાય છે. અને દેહ મર્ત છે, હું મર્ત છું એમ માનું છું. મનમાં સુખ દુઃખ છે, હું સુખી દુઃખી છું એમ માનું છું. આ પ્રકારે અનાત્માના ધર્મનો અધ્યાસ આત્મા પર થાય છે. અને આત્મા હું દેહ છું એમ કરીને દેહમાં હું પણ થાય, દેહમાં મનમાં બુદ્ધિમાં ઉપાધિમાં હું પણ થાય છે. હું પણ એટલે આત્માનો ધર્મ થયો. આ રીતે પરસ્પર આત્મા અનાત્મા પર પરસ્પર ધર્મનો અધ્યાસ થતો હોય છે. હવે આત્મા જે પ્રત્યેક આત્મા છે. બીજો પ્રશ્ન એ થયો કે ભાઈ ચાલો અધ્યાસ થાય તો રજ્જુ પર સર્પ નો થાય. રજ્જુ પણ વિષય છે, સર્વ વિષય છે. આત્મા વિષય છે ને. આ પ્રત્યેક આત્માની અવિષય, પ્રત્યેક આત્મા એટલે અંતરતમ આત્મા જે છે તો અવિષય છે. અધ્યાસ વિષય તદ્ધર્માણામ. એવા અંતરતમ પ્રત્યેક આત્મા પર આ વિષય અને એના ધર્મનો અધ્યાસ કેમ થઈ શકે?
અધ્યાસ ત્રણ એક સાથે આવે છે ને, તો છે જ નહીં. સર્વો હિ પુરોવર્તિતે વિષયાંતરમ અધ્યસ્યતિ. હંમેશા અધ્યાસ ક્યારે થાય? તમે દૃષ્ટાંત બધા આપ્યા. શેના આપ્યા? રજ્જુ સર્પના, શુક્તિકા રજતના. આ સમજાયું છે. સર્વો હિ પુરોવસ્થિતે વિષયાંતરમ અધ્યસ્યતિ. ચાલ ભાઈ, આ શુક્તિકા એ મારો પૂર્વવર્તી વિષય, મારી સમક્ષ રહેલો વિષય છે, એના પર રજતનો અધ્યારોપ કરું છું, રજ્જુ પર સર્પનો અધ્યારોપ કરું છું. બંને પૂર્વવર્તી છે, એટલે કે મારી સમક્ષ રહેલા વિષયો છે, મદન્ય વિષય છે. યુષ્મત પ્રત્યય અપેતસ્ય છે પ્રત્યેગાત્મના અવિષયત્વમ. બરોબર છે. 40. હા, યુષ્મત પ્રત્યય અપેતસ્ય, યુષ્મત પ્રત્યય અપેતસ્ય પ્રત્યેગાત્મના અવિષયત્વમ બ્રવીષી. આપ તો કહો છો કે પ્રત્યેગાત્મા જે છે ને એ હું છે, એમાં તું પણ છે જ નહીં. એટલે હુંની અંદર તું પણ કે વિષય પણ, વિષય સબ્જેક્ટ કોને કહેવાય? તેનામાં ઓબ્જેક્ટિવિટી ના હોય. એટલે યુષ્મત પ્રત્યય અપેતસ્ય જે પ્રત્યેગાત્મા અવિષયત્વમ. તેથી વિષય કયો થઈ શકે? તે વસ્તુ યુષ્મત પ્રત્યય તું એ પ્રકારે નું સ્ટેટસ ધરાવતો હોય તો એ મારા જ્ઞાનનો વિષય બને. આત્મા તો તું પણ ધરાવતો જ નથી, વિષય પણ ધરાવતો જ નથી, અને તેથી આત્મા પ્રત્યેગાત્મા મારા જ્ઞાનનો વિષય ન બની શકે. તો પછી આત્મા પર કેવી રીતે આ અનાત્માનો અધ્યાસ થાય છે? એટલે અધ્યાસનું દૃષ્ટાંત આપ્યું, પહેલાં અધ્યાસ શું સમજાવ્યું. હવે એક તારવણી નીકળી ખરી કે અધ્યાસમાં એક વિષયનો બીજા વિષય પર અધ્યાસ થાય. રજ્જુનો સર્પનો રજ્જુ પર થાય કે રજતનો શુક્તિકા પર થાય, એ બંને વિષય છે. રજત પણ વિષય છે, શુક્તિકા પણ વિષય છે, રજ્જુનો વિષય છે, સર્વનો વિષય છે. આત્મા પર અધ્યાસની આપ વાત કરો છો, આ અવિષય છે. અને બાદ દેહ વગેરે વિષય છે, એનો અધ્યાસ કેમ થઈ શકે? એ પ્રશ્ન કરવામાં આવે. યુષ્મત પ્રત્યય અપેતસ્ય છે પ્રત્યેગાત્માના અવિષયત્વમ બ્રવીષી. કે પ્રત્યેગાત્મા કોઈ રીતે વિષય બની ના શકે. એ હું છું, એ હું પર જે વિષય ના બની શકે, એના પર આ વિષયનો, આ દેહનો અધ્યાસ કરવામાં આવે, એ કેમ બની શકે? એટલે 40મા પાનમાં કઈ ઉચ્યતે સમજાવવામાં આવે છે. તાવત એમ એકાંતેન અવિષય, કે આત્મા આપણો અનુભવનો વિષય નથી, જરાય નથી એમ ન કહેવાય. આત્મા પણ હા ભલે ટૂંકમાં યુષ્મત પ્રત્યય ગોચર નથી, તું એ પ્રકારના પ્રત્યય ગોચર નથી, અસ્મત પ્રત્યય ગોચર છે, છતાં પણ અનુભવનો વિષય પણ છે. ન તાવત એટલે આપણને ગાઢ અંધકાર હોય અને દોરડું પણ ન દેખાતું હોય, ત્યાં સર્પના અધ્યારોપની સંભાવના નથી. કોઈ વસ્તુ જરા પણ વિષયનો વિષય ના હોય તો પછી એના અધ્યાય સંભાવના નથી. તો પૂર્વપક્ષી આત્મા પણ તો વિષય પણ તો છે જ નહીં આત્મામાં, તો આત્મા કેવી રીતે અધ્યાસનો વિષય બને? તો કેવી આત્માનો વિષય પણ નથી એમ ના કહેવાય, આત્મા એ પણ અનુભવનો વિષય બને છે. તાવત અયમ એકાંતના વિષય, સર્વ રીતે આત્મા
અવિષય છે, વિષયત્વ રહિત છે એવું નથી. અસ્મત પ્રત્યય વિષયત્વાત આત્માનો પણ અનુભવ થઈ રહ્યો છે. હું એ પ્રમાણે અનુભવ થયો છે. કોનો? આત્માનો. એટલે આત્મા પણ અનુભવનો વિષય છે. કેવી રીતે કે અસ્મત પ્રત્યય, જ્યારે હું તમને જોઉં ત્યારે હું પણ મારા અનુભવનો વિષય બનતો હોય. એટલે હું નામના પ્રત્યયનો, હું એ પ્રકારના ખ્યાલનો વિષય તો છે જ આત્મા. અર્થાત આત્મા પણ આપણા અનુભવનો વિષય બને છે. કઈ રીતે? હું એ પ્રકારના ખ્યાલનો. અપરોક્ષત્વાત છે પ્રત્યેગાત્મ પ્રસિદ્ધે. અને હું જે છે ને એ કેવો છે? અપરોક્ષ છે. પ્રત્યક્ષ પેલા બધા વિષયો છે, દેહ વગેરે. દૂર હોય પરોક્ષ વિષયો છે. આત્મા કેવો છે? અપરોક્ષ વિષય છે. પણ અપરોક્ષ એટલે અપરોક્ષત્વાત છે પ્રત્યેગાત્મ પ્રસિદ્ધે. આત્મા અપરોક્ષ છે, એ પ્રસિદ્ધ છે. કારણ કે એ સ્વયં પ્રકાશ છે. વસ્તુ એવી છે ને કે આત્મા બીજા બધા વિષયો કરતા જુદો કેમ છે? જગતના બધા વિષયો છે, બધા અચેતન છે, પરપ્રકાશ છે, માટે સ્વયં પ્રકાશ શકે નહીં. આ ફૂલ પણ સ્વયં ના પ્રકાશ શકે. ચૈતન્ય જ્યારે આ ફૂલને પ્રકાશિત કરે ત્યારે જ ફૂલ મારા જ્ઞાનનો વિષય બની શકે. તો ચૈતન્ય પહેલાં આપણી આંખોને પ્રકાશિત કરે, આંખો દ્વારા પછી ફૂલને પ્રકાશિત કરે, અને ત્યારે ફૂલ મારા જ્ઞાનનો વિષય બને. તો તેવી રીતે આત્માનો કોઈ પ્રકાશિત કરી શકે? તો કે આત્માને એમ પ્રકારે પ્રકાશની જરૂર નથી, કારણ આત્મા સ્વયં પ્રકાશ છે. આ બધા વાક્યને એવી કહેવાય છે અપ્રકાશ છે. અનાત્મા અપ્રકાશ છે, અને માટે બધાને પ્રકાશિત કરવા પડે. એટલે આત્મા છે એ અહમ જે છે એ કોઈ ઇન્દ્રિય દ્વારા એ વિષયનો સંપર્ક કરે, એ પ્રકારે પ્રકાશિત કરે. પણ આત્માને એ પ્રકારે પ્રકાશિત કરવાની જરૂર નથી. આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે આત્મા અપરોક્ષ છે, માટે અનુભવનો વિષય ના બની શકે એમ નથી, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે નહીંતર તો જે આપણા અનુભવનો વિષય ના હોય એ અધ્યાસનો વિષય પણ ના હોય. આત્મા અપરોક્ષ, આત્મા એવો અંતરતમ છે, છતાં અનુભવનો વિષય આત્મા હું હોવાને કારણે સતત અનુભવનો વિષય છે. એ અનુભવનો વિષય છે, મારે અધ્યાસની સંભાવના ધરાવે છે. આગળ છે પાછળ છે એટલે આપણે નહીં. ટૂંકમાં આગળ છે પાછળ છે વિષય છે એ નહીં, અનુભવનો વિષય છે. જે કશાનો અનુભવ થઈ રહ્યો હોય એ હંમેશા ભ્રમનો વિષય બની શકે. આત્માનો સતત અનુભવ થઈ રહ્યો છે, અને એટલા માટે આત્મા પર આ પ્રકારે અધ્યારોપ થઈ શકે. એટલે પૂર્વવસ્થિત ટૂંકમાં રજ્જુ કે શક્તિકા જેવા મારી સમક્ષ રહેલા વિષયો પર અધ્યારોપ થયો નિયમ નથી. આત્મા ભલે પૂર્વવર્તી ના હોય તો પણ એટલે અધ્યાસ માટે આપણી સમક્ષ હોવું એવો નિયમ નથી. અધ્યાસમાં અનુભવનો વિષય હોય આવશ્યક છે. કે ભાષ્યકાર જરા જુદી રીતે કહે છે, 42 અપ્રત્યક્ષે બી આકાશે બાલાહ તલ મલિનતા આદિ અધ્યસ્યંતી. ભાષ્યકાર કહે છે કે અનુભવનો વિષય હોવો જેવો નિયમ નથી. જેવી રીતે આ અંતરિક્ષ છે ને આકાશ, એ પ્રત્યેક એ આપણા કોઈ ઇન્દ્રિયનો વિષય નથી, અને છતાં પણ એ આકાશ પર તલ મલિનતા, આકાશ ગોળાકાર હોય, મલિન હોય, બિચારું ગંદુ થઈ ગયું હોય, આ પ્રકારે આપણે કલ્પના કરીએ. આકાશમાં બધી કલ્પનાઓ જ છે, અધ્યાસ છે. એટલે કે આકાશ એ આવો વિષય નથી, છતાં પણ એ અધ્યાસનો વિષય બને છે. એવમ અવિરુદ્ધ પ્રત્યેગાત્મની અનાત્મ અધ્યાસ. તો આકાશ જેવી રીતે સીધો વિષય ન હોય છતાં પણ અધ્યાસનો વિષય બને, તેવી રીતે આત્મા ભલે ઇન્દ્રિયો વિષય ન હોય તો પણ અધ્યાસનો વિષય બની શકે.
પણ આપણે તો કહીએ છીએ કે જે અનુભવનો વિષય હોય એ અધ્યાસનો વિષય બની શકે. આગળ હોય પાછળ હોય ને અનુભવનો વિષય હોવો જોઈએ. આકાશ અનુભવનો વિષય છે માટે અધ્યાસનો વિષય બની શકે, તેમ આત્મા પણ અનુભવનો વિષય માટે અધ્યાસનો વિષય બની શકે. એ મારી સમક્ષ હોવો જોઈએ કે નહીં એ નિયમ નથી, અનુભવનો વિષય હોવો જોઈએ એ તો નિયમ છે. एवं अविरुद्ध प्रत्यगात्मनि अपि अनात्म अध्यास अंतेથી પ્રત્યેગાત્મા અંતરતમ આત્મામાં અનાત્મનો અધ્યાસ થાય એ અવિરુદ્ધ છે. એટલે એ પણ સમજી શકાય એવું છે. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે આત્મા અનુભવનો વિષય છે, જે અનુભવનો વિષય હો એના પર અધ્યાસ થઈ શકે. तमेतम एवं एवं लक्षण अध्यासम पंडिता अविद्याति मन्यन्ते. आ प्रकार अध्यास ने पंडितो अविद्या કહે છે. એટલે આ બધા વાક્યો પરથી ઘણી ચર્ચાઓ થઈ છે કે ભાઈ અવિદ્યા જ અધ્યાસ જ અવિદ્યા છે કે બીજી કે અવિદ્યા છે. પંડિતા અવિદ્યાતિ મન્યન્તે. આ અધ્યાસને પંડિતો અવિદ્યા માને છે. ઘણી જગ્યાએ માનવામાં આવે કે ભાઈ આ અધ્યાસ બીજી કોઈ અવિદ્યા છે ને એ જ અવિદ્યા છે. આવરણ વિક્ષેપ ને આવરણ એક જ એવું પણ નથી સ્વીકારવામાં આવતું. આ પ્રકારે ભાષ્યકારે આત્મા પર અધ્યાસની સંભાવના વ્યક્ત કરી અહીંયા આગળ એને જ અવિદ્યા કહેવામાં આવે છે. જીવનમાં અધ્યાસ છે એ પહેલાં સિદ્ધ કરવામાં આવ્યો. પહેલાં બહારના પદાર્થોને લઈને કહેવામાં કે અધ્યાસ છે, પછી આત્માને લઈને કહેવામાં કે અધ્યાસ છે. અને અધ્યાસ હંમેશા અવિદ્યાની જ ઉપજ હોય. અધ્યારોપ કરવો એટલે એકના પર બીજાનો ખ્યાલ એટલે ભ્રમ. એ ભ્રમ તો અવિદ્યાની ઉપજ હોય, પણ જેનો ભ્રમ છે અવિદ્યા છે એના માટે વિદ્યાની આવશ્યકતા છે. વિદ્યાની આવશ્યકતા કે વિદ્યાની સંભાવના ક્યાં હોય? જ્યાં અવિદ્યા હોય ત્યાં. અત્યારે જીવનમાં અવિદ્યા છે. શેના વિશે અવિદ્યા છે? આત્મા વિશે વિદ્યા છે. એવું કેમ કહો છો? અવિદ્યા ભ્રમ જન્માવે છે અને આ આત્મા વિશે એક ભ્રમ સેવામાં આવે છે. માટે આત્મા વિશે અવિદ્યા છે, અધ્યાસ છે. તો જ પછી વિદ્યાની જરૂરિયાત નક્કી થાય ને. એટલે અવિદ્યા નક્કી કરવાની હોય કે જીવનમાં અવિદ્યા છે. એટલે ભાષ્યકારે પહેલાં સિદ્ધ કર્યું કે જીવનમાં ભ્રમ છે અને આત્મા વિશે પણ ભ્રમ છે. અને એ આત્માને પંડિત એ ભ્રમને જ કે અધ્યાસને જ પંડિતો અવિદ્યા કહે છે. અવિદ્યા પણ છે. અર્થાત જીવનમાં અવિદ્યા છે પહેલાં સિદ્ધ કરવામાં આવ્યું, તો પછી વિદ્યાની આવશ્યકતા થાય ને. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો બ્રહ્મને જાણવાની ઈચ્છા જ્યારે ન જણાયું હોય ત્યારે બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ, જ્યારે એને આપણે સમજવાનો હોય ત્યારે. એટલે પહેલાં અધ્યાસ સિદ્ધ કરવામાં આવ્યો જેથી વિચાર સિદ્ધ થાય અને તો આ બ્રહ્મસૂત્ર સિદ્ધ થાય. એટલે પહેલાં સૂત્રને માટેની આ બધી ચર્ચાઓ છે, આપણે જોઈશું કાલે. હવે ક્યારે મળશું? મંગળવારે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री
श्रीगुरुभ्यो नमः। हरि ओम।